રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે 3 જૂનના રોજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટના જસદણ પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણ એકાએક પલટાયું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે ભંડારિયા ગામમાં વાવાઝોડા સાથે કરા પડતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું. આ તરફ અમરેલીના ખડ ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. સખત બફારા બાદ અહીં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો પણ ખુશખુશાલ થઈ ગયા. આ તરફ ડાંગના આહવામાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ પડતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં ઠંડકની સાથે સાથે અહીં કુદરતી સુંદરતા પણ ખીલી ઉઠી. બીજી તરફ પંચમહાલના મોરવા હડફમાં પણ અતિ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા. પંચમહાલના ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. સમી સાંજે ભારે પવન સાથે વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ. ગોધરા શહેર સહિત વાવડી, બુઝર્ગ, ભામૈયા, પોપટપુરા, છબનપુર, કંકુ, થાંભલા, ચંચોપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ મહીસાગરના સંતરામપુરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. સંતરામપુર ઉપરાંત લુણાવાડા અને કડાણા પંથકમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે રાજ્યમાં ડબલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉદ્ભવી છે, જેના કારણે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો છે.